કેન્સર છે? ના, લીવર પતી ગયો. હૃદય. એવું એના વાત. ચલો તો બાયપાસ કરી નાખો. ગુજરાતી સિનેમાના અનમોલ રત્નોનું ગૌરવ એટલે ધબકારો એવોર્ડ્સ. ધબકારો એવોર્ડ્સ દ્વારા પડદા પાછળના કસબીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના ભવ્ય 94 વર્ષ પૂર્ણ કરીને 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદવાલા ગ્રાન્ડ સન એન્ટરટેનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફન મોલા ફિલ્મ સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ધબકારો એવોર્ડ્સ એ સિનેમાના એવા અનસંગ હીરોઝને સમર્પિત હતા જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવંત બને છે. સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર્સ અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ધબકારો એવોર્ડ્સનો મુખ્ય હેતુ એવા કસબીઓને બિરદાવવાનો હતો કે જેમને અત્યાર સુધી કોઈ મંચ પર યોગ્ય ઓળખ કે સન્માન મળ્યું નથી. સ્પોટ બોયથી લઈને ટેકનિશિયન સુધીના એવા અનેક કસબીઓ જેમના વગર ફિલ્મનું નિર્માણ અશક્ય છે, તેમને આ મંચ પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકારો અને દિગ્દર્શકોએ ખાસ હાજરી આપી સાચા હીરોઝનો ઉત્સાહ વધાર્યો હતો. પૈસો હોય ને દુનિયામાં તો બધું થઈ જાય. ચૌદાસ તારો પગાર બાકી છે ને હજી? મારો બેડરૂમ સાફ કરવા ત્યારે લેતી જાય. નહીં મેરે તો બીવી નહીં. તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે. ઓકે, સો ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે. 1 મેના રોજ રિલીઝ થશે તમારા નજીકના સિનેમાગૃહોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે, અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારોના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. પણ હા, સરસ ફિલ્મ બની છે અને લોકોને મજા આવશે. મારો રોલ સરસ રોલ સારો રોલ છે. ઓનેસ્ટલી કહું, આ મારી લાઈફનો સૌથી બેસ્ટમાં બેસ્ટ રોલ છે, અને આવું હું દર વખતે નથી બોલતો. પણ આમાં હું એમ દાવા સાથે કહી શકું કે આ મારી લાઈફનો સૌથી સુંદરમાં સુંદર રોલ છે. આટલા બધા લેયર્સ જે આ પાત્રોને સ્ક્રિપ્ટમાં છે, અને અભિષેકભાઈએ જે રીતના એમને એ પાત્રને જે રીતના વણ્યું છે, ગૂંથ્યું છે, એ કમાલ જ છે. અને એક અદ્ભુત અનુભવ રહ્યો. અને પરફોર્મ કરતાં મને એક નવી જ અનુભૂતિ થઈ જે આની પહેલાં ક્યારેય નથી થઈ. સો આઈ એમ કીપિંગ માય ફિંગર્સ ક્રોસ કે મારી ઓડિયન્સને હું દર વખતે અલગ અલગ પીરસવાનો પ્રયત્ન કરું છું, તો આ વખતે ઓડિયન્સને 56 ભોગની થાળી છે એમ કહી શકાય. મજા આવશે. સૌથી પહેલાં તો આ ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું, અને આખી હરફન મોલા ટીમનો. કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ એમ, એટલે હું નસીબદાર છું એવું માનું છું મારી જાતે.
અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડનછુ જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો મળ્યો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે છું ત્યારે માત્ર સર સાથે છું, એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું બધું મળ્યું, કેમ કે બહુ ઓબ્વિયસલી એટલો બધો અનુભવ છે, એમનો બહોળો અનુભવ છે. એમની સાથે કામ કરતાં એમની થોટ પ્રોસેસથી લઈને બધું એ બધી જુદી વાતો છે. પણ બહુ જ મજા આવી, અને ખાસ કરીને જ્યારે આટલો અનુભવ હોવા છતાં પણ જ્યારે તમારી સાથે એ કામ કરતા હોય તો એટલા હમ્બલ ને એટલા જ તમારી સાથે તમારા લેવલના લઈને બહુ સુંદર રીતે કામ કરતા હોય છે. ખાલી પટપટી ચટપટી વાતો નથી કરતો, સાચી વાત કરું છું. અને બહુ મજા આવી કામ કરવાની. કાનાનું એ પાત્ર એટલું સુંદર છે કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનને જાણીએ છીએ, શામ દામ દંડ વિવિધ પ્રકારની ઘટના એમના એ આ પ્રકૃતિમાં તમને દેખાશે. કાનાની સારથીનું એક પાત્ર તમને દેખાશે આની અંદર. ફિલ્મ જોશો એટલે તમને હું 100% કહું છું કે આ ધબકારો તમે ચૂકી નહીં જાઓ, સાથે લઈને જશો. દર વખતે ફિલ્મ બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ બોલતી હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવો કોઈ અહીંયાથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જુઓ તમે ગુજરાતી નથી, અથવા તો તમે અમારી ફિલ્મ જુઓ અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે, વિચારતા કરી મૂકશે અને તમને એન્ટરટેન કરશે. એટલા માટે હું કહું છું કે એન્ઝાયટી કે એવું બધું તો ઠીક છે, પણ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચશે. આપણી ફિલ્મ ધબકારો એક જે દેવેન સર જે પાત્ર ભજવે છે, ડાયાભાઈ બબાભાઈ પટેલ નામનું એક પાત્ર, એની માફીની પરિક્રમા છે. એને બહુ બધા લોકોની માફી માંગવાની છે. તો જ્યારે અમે એના માર્કેટિંગ માટે બેઠા ત્યારે સૌથી પહેલાં એવો વિચાર આવ્યો કે યાર બીજા બધા માફી માંગે ના માંગે ફિલ્મ જોઈને આપણે તો પહેલાં માફી માંગી લઈએ, અને એવા લોકોની માફી માંગીએ કે જે લોકો આપણી ફિલ્મ બનાવવામાં પોતાનો લોહીને પરસેવો રેડે છે અને આપણે એમને ભૂલી જઈએ છીએ. કેમ કે જો હિલારોમાં નેશનલ એવોર્ડ મળ્યો પછી મારા કેટલા બધા ઇન્ટરવ્યૂઝ થયા, કેટલી જગ્યાએ હું પહોંચ્યો, લોકો મને ઓળખે કદાચ જોઈને, લોકોએ છાપામાં જોયું હોય, લોકોએ ફલાણી જગ્યાએ જોયું હોય, પણ એવા લોકો કે જે લોકોએ પોતાનું સર્વસ્વ આપ્યું એને આપણે ઓળખતા જ નથી. અને એવા લોકો માત્ર હિલારોમાં કે ઉમરોમાં કે ધબકારોમાં નહીં, બધી ફિલ્મોમાં છે. એટલે વિચાર એવો કર્યો કે ગુજરાતી સિનેમાને એવા અનસંગ હીરો કે જે લોકોને આજ સુધી અમે ભૂલી ગયા છીએ. જગતમાં જેટલા એવોર્ડ અપાય છે, ઓસ્કરથી લઈને ફિલ્મફેરથી લઈને આપણે ત્યાં જેટલા પણ એવોર્ડ અપાય છે ગુજરાતી ભાષાના, એ બધામાં જે કેટેગરી નથી હોતી એવી કેટેગરીઝને આજે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ. અને અમારા તરફથી એક પ્રકારની અપોલોજી છે એ લોકોને કે જે લોકોને દર વખતે અમે ભૂલી જઈએ છીએ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.